મારું નામ છે ડૉક્ટર હિમાની વ્યાસ. હું છું ગાયનેકોલોજીસ્ટ સુરત શેલ્બી હોસ્પિટલમાં. આજે આપણે ડિસ્કસ કરીશું સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન માટે. કેમ જરૂર છે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનની? બેઝિકલી સર્વાઇકલ કેન્સર ઇન્ડિયન ફિમેલ્સની અંદર થતો સેકન્ડ મોસ્ટ કોમન ટાઈપનો કેન્સર છે અને એ એક જ એવો કેન્સર છે જેની વેક્સિન એકચ્યુઅલી આપણને અવેલેબલ છે. જો વેક્સિન હોય તો આપણે એ મુકાવી જ જોઈએ. એ આપણે બધાએ કોવિડ એરામાં આ શીખી લીધું છે. તો આ વેક્સિનનો બેઝિક પર્પઝ શું છે? તો એના માટે આપણે બ્રીફ કરીશું સર્વાઇકલ કેન્સર માટે. સર્વાઇકલ કેન્સર થાય છે HPV નામના વાયરસથી અને આ જે વેક્સિન છે એ HPV વાયરસ માટેની જ વેક્સિન છે. જ્યારે પણ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ થાય એના પછી જ આ વાયરસનું ઇન્ફેક્શન કે આ વાયરસના ઇન્ફેક્શનથી કેન્સર થઈ શકે છે. એટલે બેસ્ટ છે કે આ વેક્સિન મુકાવીએ. કઈ એજમાં મુકાવાય? તો એઝ અર્લી એઝ એજ ઓફ 9 યર્સથી આ વેક્સિન મૂકી શકાય છે ટિલ ધી એજ ઓફ 45 યર્સ. બે ટાઈપની વેક્સિન હોય છે. એક ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ ગાર્ડાસિલ વેક્સિન અને બીજી છે જે ઇન્ડિયન વેક્સિન છે જેને કહેવાય છે સર્વાવેક. બેઝિકલી બંને ક્વોડ્રીવેલન્ટ વેક્સિન છે એટલે કે HPVના 4 અલગ અલગ સ્ટ્રેન સામે કામ કરે છે 6, 11, 16 એન્ડ 18 જે સર્વાઇકલ કેન્સર કોઝ કરે છે. આ વેક્સિનના ડોઝિસ એવી રીતે છે કે લેસ દેન 15 યર્સની એજ હોય તો ખાલી 2 ડોઝિસ મુકાવવાના હોય છે. એક આજે તો એક 6 મંથ્સ પછી, અને જો 15 યર્સની એજ વધારે હોય 45 યર્સની એજ સુધી તો 3 ડોઝિસ મૂકવાના હોય છે. એક આજે, એક 2 મહિના પછી અને એક એના 4 મંથ્સ પછી. એટલે વિધિન ધ ડ્યુરેશન ઓફ 6 મંથ્સ આ વેક્સિનનો શેડ્યુલ કમ્પ્લીટ કરવાનો હોય છે. સો ઇટ ઇઝ અ રાઇટ ટાઈમ to take the vaccine. If you need any more information regarding the vaccine, do contact us.